જય સોમનાથ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ। વેરાવળ સોમનાથમાં રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ જે આવ્યું છે 2016 ના પ્રમુખ સત્તા મંડળમાં તૈયાર કરવામાં આવ્યું છે અને આ કોમ્પ્લેક્સ જે તમે દેખી રહ્યા છો રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ છે। અહીંયા પહેલા આપણે સૌપ્રથમ પાર્કિંગના કાંડ અને કૌભાંડને લઈને પર્દાફાશ કરશું। સૌપ્રથમ અમારી સાથે જોડાઈ ગયા છે ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલના સહયોગી પત્રકાર દીપકભાઈ સિંધવડ અને સામાજિક કાર્યકર્તા પણ છે। શરૂઆત આપણે ક્યાંથી કરશું દીપકભાઈ? પાર્કિંગ થી કરીએ આપણે। નમસ્કાર સૌપ્રથમ સૌને। આ છે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ નું પાર્કિંગ। આપ જોઈ શકો છો પાર્કિંગ જાણે પાર્કિંગ ને બદલે કચરા પેટી હોય એવું લાગે છે। અંદર જશો એટલે આપણે બિનકાયદેસર જનરેટરો છે, એસી ફિટ કરેલા છે, જે ગુજરાત સરકારના ઘણા બનાવો બન્યા છે। એસી બ્લાસ્ટ થવાથી બિલ્ડિંગો પડી ગઈ છે, તો કઈ રીતે આ બિલ્ડિંગને પરમિશન મળી છે આપણે જોવાનું છે। આ ફરિયાદોને અનુસંધાને 2004થી મારી એક સામાજિક કાર્યકર પત્રકાર તરીકે કલેક્ટર, પ્રધાનમંત્રી કાર્યાલય આખી ફાઇલ મોકલેલી છે। નગરપાલિકાને ફરિયાદ કરી, નગરપાલિકા ચીફ ઓફિસરે પણ કહ્યું છે કે બિલ્ડિંગનું કામ નબળું છે, છતાં પણ હજી સુધી કોઈ એક્શન નથી લેવા માટે આપણે રૂબરૂ તપાસ આપણે ગીર સોમનાથ લાઈવમાં અત્યારે આ પાર્કિંગ એરિયામાં જે કચરો દેખાઈ આવે છે ને આ કચરાનો કેટલા ટાઈમથી નિકાલ નતો થતો એ પણ અત્યારે કચરાની ગંધ મારે છે અને આ વીઆઈપી કોમ્પ્લેક્સ છે રુદ્રાક્ષ અને આ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સમાં ગ્રાહક મિત્રોએ 10-20 લાખ રૂપિયા દે અને દુકાન ખરીદી છે, પણ અહીંયા કોઈ પણ જાતનું સ્વચ્છતા દેખાતી નથી। અત્યારે આપણે દીપકભાઈ સિંગવડ સાથે વાતચીત કરશું જનરેટર અને બીજા નંબરમાં એસી બાબતે કે એસી અને જનરેટર જે ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યું જેના કારણે લોકોને કેટલી નુકસાની છે। જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે।